ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે મેં હવે બોટાદ કસરત કરવા જઈએ છીએ. આમ તો રોજે જઈએ છીએ, પણ કસરતના દવાખાને એમને શૂટિંગ ઉતારવાની મનાય છે, એટલે કાંઈ શૂટિંગ ઉતારતા નથી. તો અત્યારે અમે હવે બોટાદની અંદર આવી ગયા છીએ અને દવાખાનું પણ આવી ગયું છે, જે તમને બતાવી રહ્યું છે સામે રહી. તો આજે આપણે ત્યાં ફિઝિયોથેરાપી લેવાની છે. અત્યારે કસરત કરીને આવી ગયા છીએ. કાકા બેઠા છે. એ થોડી આમ જો તો આમ જો આ કાકાની છોકરી છે, જુઓ તમે. આ જો કાકા છે, PSPS સિક્યુરિટીમાં છે, જે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ફોન મારો તોડવાની પ્રયત્ન કરી રહ્યા છે. તો મેં ઘરે પહોંચીને હવે જમી લીધું છે અને જમીને અત્યારે બેઠા છે બી. તો મેં કાલે મોરબી ગયા હતા મારી વાઈફને લેવા, તો એ આવી ગયા છે. મારો બર્થડે હતો તો ત્યારે તે હાજર નહોતી, તો તે એમ કહે છે કે મારા માટે ગિફ્ટ છે. તો ચાલો જોઈએ કે શું ગિફ્ટ લાવ્યા છે. તમે જોઈ રહ્યા છો કે મસ્ત છે એકદમ, બહુ જ પસંદ આવી મને આ. તો સુપર. તો હવે આપણે નાસ્તો કરીને બેઠા અને આજે થોડુંક ચાલવી, કેમ કે રોજ કસરત તો ચાલુ જ હોય છે. તો હવે થોડું હાલી શકાય છે. થોડા ટાઈમ પછી વાંધો નહીં આવે. હજી ડૉક્ટરે કીધું તો છે કે 20-25 દિવસ સુધી આવવું પડશે. ઓહ નો, तो साला ये दुख का खत्म नहीं होता बे. જ્યાં સુધી આપણો પગ સીધો ન થાય ત્યાં સુધી આપણે અચકાતા ચાલવી. ડૉક્ટર એમ કહે છે. તો આપણે થોડો ટાઈમ આ કસરત વધારે કરવી પડશે, નહીં તો આ ખામી રહી જાય. ડૉક્ટરનો કહેવો આવે છે.